છે કે જેણે સરકારી શાળાની વ્યાખ્યા બદલી નાખી છે। એક એવા શિક્ષક કે જેને ટોયલેટ સાફ કરતા પણ શરમ નથી અનુભવતા, એક એવા શિક્ષક કે પોતે જાતે જ શાળાનું કચરા સાફ કરે છે। આ શિક્ષક છે ગિરીશ બાવળિયા। એ ગિરીશ બાવળિયા કે જેણે 17 વર્ષની પોતાની નોકરી દરમિયાન હજુ સુધી રવિવારની રજા નથી લીધી। એટલું જ નહીં, આ શિક્ષકે હજુ સુધી વેકેશનની પણ રજા નથી લીધી। ગિરીશભાઈ બાવળીએ પોતે પોતાના જ હાથે ઘણા બધા એવા સાયન્સને લગતા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા। હમણાં ઉનાળો આવશે તો ઉનાળામાં દાન પેટે એમણે દરેક ક્લાસમાં એક કુલર મુકાવ્યા છે। As a principal, he is one of the best. ત્યારે આવો મળીએ આવા અનોખા શિક્ષકને, પ્રેરણાદાયી વ્યક્તિને વાત ગુજરાતી પર। તો આપણી સાથે શિક્ષક જોડાયા છે કે જેણે શાળાની કાયાપલટ કરી વિદ્યાર્થીઓને શિક્ષણના માર્ગે વાળ્યા છે। સાહેબ, સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં। સર, પહેલા તો શિક્ષક તો ઘણા જોયા છે, પરંતુ એક શિક્ષક જે કચરાનું કામ પણ કરતો હોય, કે સ્કૂલમાં નાની મોટી કોઈ કામ હોય તે કરતો હોય, કેવી રીતે આ બધું કરી શકો છો સાહેબ આપણે? હવે સાહેબ, શરૂઆતથી જો વાત કરું તો સૌ પ્રથમ તો હું મારો પરિચય તો તમે આપી જ દીધો છે, પણ જ્યારે નાનપણથી જ જો હું તમને વાત કરું, હું નાનપણથી જ જસદણ મારું વતન છે, ત્યાં જ 1 થી 7 ધોરણનો અભ્યાસ મેં ગવર્મેન્ટ સ્કૂલમાં જ કરેલો છે। ત્યારબાદ 8 થી 12નો અભ્યાસ પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જ કરેલો છે। હવે એ જ્યારે અમારો એવો સમય હતો કે અમારી જે પરિસ્થિતિ છે સાહેબ એ ખૂબ જ નબળી હતી, ત્યારે એવી બધી કોઈ સગવડતા હતી નહીં। ત્યારનું એજ્યુકેશન પણ અમે જોયું હતું, ત્યારની શાળાઓની સુવિધા પણ મેં જોઈ હતી કે ભાઈ શાળાઓમાં ખરેખર મને શું તકલીફ પડી હતી ભણવામાં, અભ્યાસમાં, કે ભાઈ ખરેખર શાળામાં શું હોવું જોઈએ બાળકો માટે। આ જોવો તો હું નાનપણથી જ આ બધું હું માર્કિંગ કરતો આવ્યો છું અને શીખતો આવ્યો છું। અને બીજું છે, મોટી પ્રેરણા એક છે કે મારા ફાધર એટલે કે એ પણ ખૂબ જ મહેનતી હતા, અને એનું કહેવાનું પણ એવું જ હતું કે ભાઈ તમે જે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ કામ હોય, એ કોઈ કામને નાનું નહીં ગણવાનું, આપણું સમજીને જ કરવાનું। બિલકુલ। એટલે એ જ આ બધી પ્રેરણાઓથી હું સતત શીખતો આવ્યો છું, અને એક એવું મેં નક્કી કર્યું ભાઈ હવે હું આ શાળામાં એઝ એ પ્રિન્સિપાલ તરીકે છું, તો મારી શાળાના બાળકોને મને જે તકલીફ પડી છે એ મારી શાળાના બાળકોને એ તકલીફ પડવી જોઈએ નહીં। આ ઉદ્દેશ્યથી અને આ જ એક મનમાં ગાંઠ બાંધી લીધી છે કે હું જ્યાં સુધી પ્રિન્સિપાલ છું ત્યાં સુધી મારા બાળકોને તમામ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, પછી એને ભૌતિક ક્ષેત્રે, અને એને જે બીજી કોઈ એનામાં કોઈ કલા હોય, કલા ક્ષેત્રે એનામાં જે કોઈ પણ શક્તિ હોય એ શક્તિ એને પ્રોત્સાહન આપીને આગળ વધારવાનો મારો નિશ્ચય છે પહેલે। અને બીજું જે તમે સ્વચ્છતાની વાત કરી કે ભાઈ સ્વચ્છતામાં તમે બહુ માનો છો, હું સ્વચ્છતામાં માનું છું, એનું એક મોટું કારણ છે કે ભાઈ આપણે જ આપણા ઘરમાં આપણે રહેતા હોઈએ છીએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ આપણે ઘરમાં ક્યાંય ગંદકી નથી રાખતા, તો એ જ રીતે શાળા છે, શાળા એટલે કે એક સરસ્વતીનું મંદિર જ કહેવાય છે, એક આ મંદિર જ છે। એટલે આપણે એવું માનીએ છીએ કે ભાઈ મંદિર છે તો સ્વચ્છ હોવું જ જોઈએ। મારે અહીંયા ઓલરેડી સફાઈ કામદાર આવે જ છે, પણ સફાઈ કામદાર છે એ અમારે અમુક એની મર્યાદા હોય છે કે અઠવાડિયામાં 1 કે 2 દિવસ આવતા હોય છે, પણ જ્યારે વચ્ચે અને મારે 300ની રજિસ્ટર સંખ્યા છે, તો શું થાય છે કે દર 1 દિવસ અથવા તો 2 દિવસ થાય એટલે એ ટોયલેટ છે, કાં છે એ ખરાબ થઈ જ જવાના છે આવડી મોટી સંખ્યામાં। તો બેઝિજકથી હું સફાઈ કામદારની રાહ જોતો જ નથી। મને એવું લાગે કે ભાઈ આ ટોયલેટ છે ખરાબ થઈ ગયું, હું પોતે સાફ કરી નાખું છું, એમાં મને કોઈ ઓલું લાગતું નથી, કારણ કે આ બાળકો મારા છે, આ શાળા છે એ મારી છે, આપણે કામ કરવામાં કોઈ એવો ક્ષોભ નથી અનુભવતો। એ સારી વાત છે, પણ ક્યારે એવું થાય કે ભાઈ આ શાળાનું પ્રિન્સિપાલ છું ને એ ટોયલેટ સાફ કરવું કે કોઈ કચરા પોતું કરવું કે એવું અંચકાય અંદરથી અંચકાવ? નહીં, કોઈ દિવસ નહીં। એઝ એ પ્રિન્સિપાલ જો હું એવું વિચારતો હોત તો બાળકોને જે મારે ખરેખર સ્વચ્છતાના પાઠ ભણાવવા છે કે ભાઈ સ્વચ્છતાનું આપણા જીવનમાં મહત્વ શું છે। હવે હું જ આ શાળાનો વડો છું, જો હું જ એવું ધારી લઈશ કે ભાઈ આ ખરેખર ના કરે, આમાં હાથ ગંદા થાય, કપડાં મેલા થાય,
તો પછી આપણે બાળકોને શું સંસ્કાર આપવાના છીએ સ્વચ્છતા બાબત. એટલે મને કોઈ દિવસ એવું તો મનમાં થયું જ નથી કે આ વસ્તુમાં આપણા કપડાં ખરાબ થાય કે આ ગંદુ છે આ તે. એઝ એ પ્રિન્સિપાલ હું છું પ્રિન્સિપાલ, પણ એઝ એ પ્રિન્સિપાલ હું આ શાળામાં રહ્યો જ નથી. સતત વર્ક, અને એવું વર્ક જેમાં મારા બાળકો મારામાંથી કંઈક શીખે. એવું બને કે ભાઈ તમે કચરો સાફ કરતા હોય કે રસ્તા પર આપણી સ્કૂલ છે રોડ કાંઠે છે તો લોકો નીકળતા હોય ને સામે જોતા હોય એવું કંઈ બને? હા, એવું ઘણી વાર છે. હું અહીંયા બારે તમે જોયું હશે ગેટની બહાર જે તમે અત્યારે લીલોતરી જોવો છો ત્યાં ગાર્ડન છે. ગાર્ડનમાં ક્યારેક સૂકો કચરો હોય, પ્લાસ્ટિકના કાગળ હોય, તો મારો એક નિયમ છે કે અમારી શાળાનો સમય 11 થી 5 છે, પણ હું રોજ સવારે મોર્નિંગમાં 9 વાગે અહીંયા આવી જાઉં છું. અને એ માટે આવું છું કે સવારે 9 થી 10 હું શાળાની લોબીની અને મારી ઓફિસ છે, વર્ગખંડ ક્યાંય ખરાબ દેખાય તો હું પોતે સાફ કરી નાખું છું. અને બહાર પણ હું કરું છું ત્યારે બધા વાલીઓ અને ગામ લોકો જોવે જ છે, પણ મને એમાં કોઈ ઓલું હોતું જ નથી, કારણ કે આપણી શાળામાં આપણે કામ કરવામાં ક્ષોભ ન અનુભવ્યો એવું હું માનું છું. એ જે માને છે કદાચ માન્યતા કદાચ દરેક લોકો જો આવી રીતે રાખે, દરેક શિક્ષક જો આવી રુચિ ધરાવે પોતાની શાળા પર છે તો કદાચ દરેક સ્કૂલની કાયા પલટ થઈ જાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તે પણ કદાચ વધુ ઊંચા સ્તરે પહોંચી શકે. એક નવી જ શાળા, જાણે કે અમને એવું લાગે કે જે પહેલાં હું હાજર થઈ ત્યારે જે શાળા હતી એ હજી શરૂઆત હતી, પણ એને રંગરોગાન કરીને જાણે કે એક નવી આકૃતિ આપી દીધી છે એવું લાગે છે. અત્યારે ભૌતિક સુવિધા સિવાય ટેકનોલોજીમાં કમ્પ્યુટર, છોકરાઓને જે કમ્પ્યુટર ઉપર એ લોકો અત્યારે બેસે છે, પોતે લેપટોપ ચલાવે છે, પ્રોજેક્ટરનું યુઝ કરે છે, એ બધું અમારા સાહેબના આધારે જ આભારી છીએ કે એમના થકી ઘણા બધા પ્રયત્નોથી શાળામાં હમણાં ઉનાળો આવશે તો ઉનાળામાં દાન પેટે એમણે દરેક સ્કૂલમાં દરેક ક્લાસમાં એક કુલર મુકાવ્યા છે. છોકરાઓને પાણીની સુવિધા કે એ લોકો સ્વચ્છ પાણી પી શકે અને ઉનાળામાં થોડું એ લોકોને ઠંડુ પાણી મળી રહે એટલે કુલર છે, ફિલ્ટર છે, એની પણ એમણે સુવિધા કરાવેલી છે. હું આ વડોદ પ્રાથમિક શાળામાં 2015થી જિલ્લા ફેર કરી અને આવ્યો. સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે હું મારી અહીંયા ફરજ બજાવું છું. હાલ આ શાળા જે છે એ ગિરીશભાઈ બાવળિયા એચટાટ તરીકે અહીંયા આચાર્ય પદ સંભાળ્યું અને ત્યારબાદ આખી શાળાની રોનક છે એ બદલાઈ ગઈ. ગિરીશભાઈ બાવળિયાએ પોતે પોતાના જ હાથે ઘણા બધા એવા સાયન્સને લગતા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા કે જેના કારણે બાળકો છે એમાં ઘણી બધી એક્ટિવિટી કરી શકે છે અને હરતા ફરતા પોતે છે એ વિષયને લગતું શિક્ષણ